नमस्कार मित्रों, हमारी चैनल में तमारुं स्वागत है। दाहोद जिल्लाना त्यारे गबड़ा तालुकाना अभोलोड गामમાં યોજાયેલા એક લગ્ન પ્રસંગમાં ભોજન લીધા બાદ એક સાથે 400થી વધુ મહેમાનોની તબિયત લથડતા સમગ્ર પંથકમાં દોડધામ મચી ગઈ છે। ફૂડ પોઈઝનિંગનો શિકાર બનેલા લોકોમાં ઝાડા ઉલટીની ફરિયાદ બાદ તાત્કાલિક સારવારની કામગીરી હાથ ધરવામાં આવી હતી। મળતી માહિતી અનુસાર સોમવારે સાંજે 6 વાગે અભોલાળા ગામ ત્યારે યોજાયેલા લગ્ન પ્રસંગમાં મોટી સંખ્યામાં લોકો ભોજન માટે એકત્રિત થયા હતા। જો કે જમ્યા થોડા સમય બાદ અનેક લોકોને ગંભીર અસ્વસ્થતા ત્યારે ઝાડા ઉલટી થવા લાગ્યા હતા। સ્થિતિ એટલી હદે બની ગઈ હતી કે ગામમાં યુદ્ધના ધોરણે મેડિકલ કેમ્પ જેવી સ્થિતિ ઊભી થઈ ગઈ હતી। જો કે 108 એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનો દ્વારા દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા। આ ઘટનામાં અસરગ્રસ્ત અંદાજે 200 દર્દીઓને વિવિધ ખાનગી દવાઓમાં ત્યારે દવાખાનાઓમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યારે અન્ય 200 જેટલા લોકોને ગામમાં જ તબીબી વિશેષ ટીમ દ્વારા પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે। જો કે રાહતના સમાચાર એ છે કે કોઈ જાનહાની થઈ નથી। જો કે કેટલાક દર્દીઓ હાલત ગંભીર હોવાની તબીબોએ સતત નિરીક્ષણ કરી રહ્યા છે। આરોગ્ય વિભાગની ટીમ લગ્ન સ્થળેથી ભોજનના નમૂના ત્યારે લઈને ત્યારે લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલી આપ્યા છે। ખાતરી આપી છે કે જો ક્યારેક અન્ય કોઈની બેદરકારી સામે આવશે તો ફૂડ અને ડ્રગ્સ એક્ટ ત્યારે હેઠળ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। ત્યારે મિત્રો અત્યાર માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।